जय गुरुदेव। विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો આ વિષયક આપણે આગળ કેટલીક ચર્ચાઓ કરી, જેમાં ભવ્ય ભારતીય પ્રાકૃતિક વારસાની વાત આપણા જે પ્રાચીન શાસ્ત્રો છે એમાં કરવામાં આવી છે। એ અંતર્ગત ભારતના સંદર્ભે ઘણી બધી વાતો આપણે કરી ચૂક્યા છીએ। સંસ્કૃતિ કોને કહેવાય એની પણ વાત કરી ગયા। બી મેલ્વિનોસ્કીની વાત ધ વે ઓફ લાઈફ એ અંતર્ગત આપણે ચર્ચા કરી ગયા। આજે નવા ટોપિકની ચર્ચા કરવાની છે, ભારતીય સંસ્કૃતિનો વારસો। આપણું જે ઇન્ડિયન હેરિટેજ છે, ભારતીય વારસો છે, એ વારસાના સંદર્ભે વાત કરવાની છે। વારસો કોને કહેવાય? વારસો એટલે શું? તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ। આપણને આપણા પૂર્વજોએ જે સ્થવર જંગમ મિલકતો આપી છે અને ઈશ્વરે જે કુદરતી સંપદા આપી છે એ સરવાળે વારસો છે। એક પેઢીથી બીજી પેઢી સતત થઈ રહેલું હસ્તાંતર અને એને કારણે જ વારસાનું સાતત્ય જળવાયું છે। આપણે આપણા પાઠ્યક્રમોમાં પ્રતિજ્ઞા પ્રથમ પેજ ઉપર આપેલી હોય છે અને શાળાઓમાં નિત્ય એનું અધ્યયન થાય છે। હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે। એટલે કે આપણે જેના પ્રત્યે પ્રાઉડ ફીલ કરીએ છીએ એ વારસાની વાત કરવાની છે। આવો એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ભારતે વિશ્વભરને અને ભારતીય પ્રજાને આપી છે। આ વારસાને બે વિભાગમાં વહેંચી શકાય। એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો। પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બે પ્રકારે વારસાને વેચી શકાય। પ્રાકૃતિક વારસો એ કુદરતની અમૂલ્ય ભેટ છે। ઈશ્વરે આપેલો આ એક અમૂલ્ય વારસો છે। આમ જોઈએ તો વ્યાખ્યા જોઈએ તો પ્રકૃતિ અને માનવ જીવનનો સંબંધ છે। એટલે કે પર્યાવરણ, પ્રકૃતિ, માનવ જીવન એના વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। આસપાસ આપણે ઈશ્વર દ્વારા સર્જિત જે કંઈ પણ બાબતો જોઈ રહ્યા છીએ એ બધી જ બાબતો કે જેનું સર્જન ઈશ્વર દ્વારા થયું છે એ પ્રાકૃતિક વારસો છે। પર્વત હોય, નદી હોય, મેદાન હોય, રણ હોય, ઉચ્ચ પ્રદેશો હોય, વૃક્ષો હોય, વેલ, લતા અને છોડ હોય ઇત્યાદિ, પશુ પક્ષીઓ, ખનિજ, અનેકવિધ કુદરતી સંપદા કે જેનું નિર્માણ ઈશ્વર દ્વારા, કુદરત દ્વારા થયેલું છે એ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરાય। ઈશ્વરે આ અમૂલ્ય ભેટ મનુષ્ય જીવનને બક્ષી છે અને મનુષ્યએ પણ કુદરતની સાથે રહીને એને અનુરૂપ જીવન જીવતા એ પ્રકૃતિ સાથે વણાઈ ચૂક્યો છે। ઘણી બધી એવી બાબતો છે કે જે પરિચય આપે છે કે એ મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનું તાદાત્મ્ય
ખૂબ ગાઢ છે અને એમાં ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ સંપૂર્ણ પ્રકૃતિ સાથે મળેલી છે. આપણા શાસ્ત્રો જે છે એમાં પણ પ્રકૃતિનું ભરપૂર વર્ણન છે. કોઈ પણ શાસ્ત્રમાં પ્રકૃતિ તત્વને બિરદાવવામાં આવ્યા છે. કેટલીક એવી પણ ઘટનાઓ બાબતો છે કે જેમાં પ્રકૃતિ તત્વને લઈને સમાજ જીવનને ઉપદેશો આપવામાં આવ્યો હોય. જેમ કે બૌદ્ધ ધર્મની જાતક કથા, પંચતંત્રની વાર્તાઓ એ દર્શાવે છે કે મનુષ્ય જીવન એ પ્રકૃતિ સાથે વણાયેલું છે. સાથે સાથે આપણા વિવિધ કલાઓ જે છે, જેમ કે સંગીત છે, એમાં લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત અને અમુક ચોક્કસ પહરના આધારે ગાવામાં આવે, અમુક અમુક રાગ છે અને એ દર્શાવે છે કે પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ છે. નેચરોથેરાપી, યુનાની પદ્ધતિ, આયુર્વેદ પદ્ધતિ, આ ચિકિત્સા પદ્ધતિઓ પણ સંપૂર્ણપણે કુદરતી છે. એટલે પ્રકૃતિ જીવન અને મનુષ્ય જીવન ઈશ્વરે ખૂબ વૈવિધ્ય બનાવ્યું છે. એ ઐશ્વર્ય વૈવિધ્ય અને મનુષ્ય જીવન આ બંનેનું એકબીજા સાથેનું એ સહકારપૂર્ણ જીવન એ પ્રાકૃતિક વારસો દર્શાવે છે. પ્રકૃતિ સાથેનું મનુષ્ય જીવનનું તાદાત્મ્ય દર્શાવે છે. એક વણાયેલું જીવન દર્શાવે છે. આપણે પ્રકૃતિ તત્વને ખૂબ પીછાણ્યા છે. પ્રકૃતિના વિવિધ પાસાઓ જે છે, આમ જોઈએ તો 2 ગુણના 4 પ્રશ્નોની ચર્ચા પણ ગણી શકીએ. એવી 4 મુદ્દાની વાત પ્રકૃતિના સંદર્ભે કરવાના છીએ. તો પ્રકૃતિના સંદર્ભે આ 4 પ્રકારની જે વાત આપણે કરવાના છીએ એમાં પહેલી વાત હશે ભૂમિ દ્રશ્યની, બીજી વાત નદીઓની, ત્રીજી વાત વનસ્પતિ જીવનની અને ચોથી વાત વન્ય જીવનની. પ્રકૃતિના મહત્વના 4 પાસા કે જે વિશે આપણે વાત કરશું. પહેલા વાત કરશું ભૂમિ દ્રશ્યોની. લેન્ડસ્કેપ. આ ભૂમિ દ્રશ્યો વિવિધ ભૂમિ આકારે સર્જાય છે. દાખલા તરીકે પર્વતીય આકાર છે અને આપણા માટે સૌથી મોટી ગોડ ગિફ્ટ કહી શકાય હિમાલય. ઉત્તરે હિમાલય હિમાચ્છાદિત શિખરોથી છવાયેલો આ હિમ વત્તા આલય, હિમ એટલે બરફ, જેના શિખરો બરફથી છવાયેલા છે, એવો હિમાલય ભારતને ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણે હિમાલયની ઉપયોગિતાનું વર્ણન આમ જોઈએ તો સાંસ્કૃતિક અને આર્થિક બંને રીતે એનું મૂલ્ય અનેરું છે. આર્થિક રીતે તો ખૂબ ઉપયોગી છે, કેમ કે 12 માસ પાણીથી ભરપૂર નદીઓ હિમાલયમાંથી આવે છે અને જેને કારણે પાણીની આપણી જે જરૂરિયાત છે, અનેકવિધ જરૂરિયાત પાણીની હોય છે, સિંચાઈથી લઈ ઉદ્યોગોમાં અને માનવ જીવન માટે એની પૂર્તિ થાય છે. તરાઈના જંગલો એ અદ્ભુત ગણી શકાય એવા નજારાવાળા એમના લોકો માટે એક આનંદની અનુભૂતિ કરાવે એવા પર્યટન સ્થળો. આપણી સંસ્કૃતિ જે છે સનાતન સંસ્કૃતિ, એના યાત્રાધામો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, વૈષ્ણોદેવી અને કેટલા બધા એવા ફરવા માટેના જોવાલાયક સ્થળો, કુદરતી પ્રકૃતિથી ભરપૂર એવી એમની ખીણો કોતરો કે હિમાલય એ ભારત માટે એક વરદાન છે. હિમાલય આમ તો એક ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો પર્વત ભૂમિ આકાર છે, પણ એ જ હિમાલય ભારત માટે એક જબરજસ્ત પ્રાકૃતિક વારસો છે. એના હિમાચ્છાદિત શિખરો હોય, નિર્મળ જળથી વહેતા ઝરણાઓ હોય,
કે બારે માસ ભરપૂર પાણી આપતી નદીઓ હોય, તરાઈના જંગલો હોય, અનેકવિધ પશુ પક્ષીઓ કે જેના આશ્રય છે, અને રળિયામણા અતિ સુંદર મનોહર ગણી શકાય એવા એમના એ સ્થળો, કુલુ, કાંગડા, મનાલી, ડેલહાઉસી, નંદાદેવી, તમારા ટેક્સ્ટબુકમાં નંદાદેવી એકનું ઉદાહરણ, પણ આવા અનેકવિધ હિલ સ્ટેશનો છે કે જ્યાં લોકો એ રોજિંદા જીવનમાંથી એક નિરાંતનો શ્વાસ લેવા, એક આનંદની અનુભૂતિ કરવા માટે આવા પર્યટન સ્થળે જઈ અને હિમાલયની ગોદમાં આનંદની અનુભૂતિ એ પ્રાપ્ત કરે છે. તો હિમાલય એક એવું ભૂમિ દ્રશ્ય, જસ્ટ એક્ઝામ્પલ, આ તો એક જ ઉદાહરણ છે. નદી કિનારો પણ એનો સમાવેશ થઈ શકે, ઉચ્ચ પ્રદેશ જે ખનિજોના સ્ત્રોત છે એ પણ એનું ઉદાહરણ થઈ શકે, મેદાનો પણ ભૂમિ દ્રશ્ય છે. તો અનેકવિધ ભૂમિ દ્રશ્યો, જેમાંથી આપણે એક ઉદાહરણ લીધું હિમાલયનું. હવે વાત કરીએ નદીઓની. નદીઓ પણ બહુ મહત્વનું ભૂમિ, એક પ્રાકૃતિક વરદાન. વિશ્વની લગભગ મોટા ભાગની સંસ્કૃતિઓ નદીના કિનારે પ્રગટી અને પાંગરી છે. દુનિયાની કોઈ પણ પ્રાચીનતમ સંસ્કૃતિ ઉદાહરણ તરીકે તમે લેશો તો એ ઉદ્ગમ કેન્દ્ર એનું કોઈ ને કોઈ નદીનો કિનારો હશે. એટલે કે મોટાભાગની સંસ્કૃતિનું પ્રાગટ્ય સ્થાન નદીઓ છે. એ નદીઓએ જ સંસ્કૃતિને પોષી છે. ભારતીય સંસ્કૃતિ, સિંધુ ખીણ સંસ્કૃતિની વાત કરીએ તો સિંધુ અને રાવી નદીના કિનારે ભારતની સંસ્કૃતિ એ પ્રગટી અને વિકસી. નદીઓ એ જગતજનક કહી શકાય. આમ તો લોકમાતાનું બિરુદ આપણે એને આપ્યું છે, પણ પોષણ કરવાનું જે કામ છે, જેને વિકસાવવાનું કામ છે, નદીઓ દ્વારા એ થયેલું છે. આપણી રોજિંદી જરૂરિયાતની સૌથી મહત્ત્વની જરૂરિયાતમાં જો મોસ્ટ કોઈને આપવામાં આવે તો એ પાણી છે. જળ એ જીવન છે, અને જીવનની આ મૂળભૂત જરૂરિયાત છે નદીઓ પૂરી પાડે. નદીના કિનારે કેવું અદ્ભુત દ્રશ્ય હોય. સવારે અને સાંજનો સમય હોય, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય હોય. કલા રસિકો માટે, કલા સૂઝ ધરાવતા લોકો માટે, કલા જે ચિંતક લોકો છે એના માટે એક પ્રાકૃતિક રમ્ય છે. એ પોતાની કલાના આધારે ચિત્રકાર હોય તો ચિત્રના સ્વરૂપમાં પ્રાકૃતિક દ્રશ્યનું ચિત્ર તમે જુઓ તો એમાં એક અચૂકપણે નદી હોય. કવિઓની કવિતાઓ, ગીતો કે કોઈ પણ સાહિત્યકારોએ નદીઓનું વર્ણન ન કર્યું હોય એવું નહીં જોવા મળે. એટલે નદી છે મનુષ્ય જીવનનું એક અભિન્ન અંગ છે. આપણી રોજિંદી જરૂરિયાતોની વાત કરીએ તો પીવા માટે પાણી, ખેતી માટે પાણી, ઉદ્યોગ માટે પાણી, તમામ જરૂરિયાતોની પૂર્તિ નદીઓ કરે છે. શરૂઆતમાં જ્યારે મનુષ્ય જીવનની પ્રારંભિક શરૂઆત હતી ત્યારે પાણીની આવશ્યકતાની પૂર્તિ માટે નદીઓના કિનારો એમને પસંદ કર્યો, જેથી ખેતી કરી શકે. જે પણ એમના કાચા મકાનો બનાવતા હતા એને લીપણ કરવા માટે ગારાની જરૂર પડે, નદીના કાંઠેથી મળે, પાણી નદીમાંથી મળે. એટલે નદીઓ મનુષ્ય જીવન માટે વરદાન છે. એટલા માટે તો નદીઓને આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે. એટલે એમને લોકમાતાનું બિરુદ આપીને પીછાણી છે. ત્યાર પછી વાત કરીએ વનસ્પતિ જીવનની. ઈશ્વરે બનાવેલા આ પ્રાકૃતિક રમ્યમાં વનસ્પતિનો પણ બહુ મોટો ફાળો છે. કોઈ પણ જીવ છે, દરેક જીવ કંઈ ને કંઈ ખોરાક સાથે જીવે છે. ઈશ્વરે જે પોષણ તંત્ર બનાવ્યું છે
એ પ્રમાણે મોટા ભાગના જે તૃણાહારીઓ છે કે મિશ્રાહારીઓ છે એના ખોરાકનું પૂર્તિ કરવાનું કામ વનસ્પતિનું છે. જે કંઈ આપણે ધાન્ય ખાઈએ છીએ, અનાજ, કઠોળ વગેરે, આપણે જાણીએ છીએ કે એ વનસ્પતિજન્ય છે, વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. એટલે વિવિધ પ્રકારની વનસ્પતિઓનું આપણા જીવનમાં બહુ મોટું મૂલ્ય છે. સાંસ્કૃતિક જીવનમાં પણ બહુ મોટું મૂલ્ય છે, માત્ર આર્થિક બાબત જ નહીં. ભારતીય સંસ્કૃતિમાં તુલસી હોય, વડ હોય, પીપળો હોય, આવી જે વનસ્પતિ છે એમની પૂજા કરવામાં આવે છે. કેટલાક વ્રતો જોડાયેલા છે, જેમ કે વટ સાવિત્રીનું વ્રત, નિત્ય તુલસી પૂજા. એ આપણા ઋષિમુનિઓએ કે જેમને આપણને સાંસ્કૃતિક પરંપરાઓ આપી છે એમને વનસ્પતિનું મૂલ્ય પીછાણ્યું છે. આજના સમયમાં આપણને બરાબર સમજાઈ ચૂક્યું છે કે આધુનિક સમયમાં કે વૃક્ષોની શું કિંમત છે. ઓક્સિજન આ મહામારીમાં જ્યારે ઘટવા માંડ્યું લોકોમાં, ત્યારે ઈશ્વરે આપેલો આ અમૂલ્ય વનસ્પતિનો ખજાનો જે ઓક્સિજનની સતત પૂર્તિ કરે છે એનું મૂલ્ય ખરા અર્થમાં આપણને સમજાઈ ગયું. એટલે વનસ્પતિનું મૂલ્ય જગતે તો જ્યારે પીછાણ્યું હોય, આજના યુગે જે સ્વીકૃતિ મેળવી છે એ પ્રાચીન સમયથી ભારત માનતું આવ્યું છે. આપણા શાસ્ત્રોએ વનસ્પતિ જીવનને પીછાણ્યું છે. ચાહે તે અનાજથી લહેરાતા ખેતરો હોય, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ કે ડાંગર, તેલીબિયા હોય, મગફળી, સરસવ, તલ, કઠોળ હોય, અડદ, મગ, વાલ, વટાણા કે પછી અન્ય કેટલાક પાકો હોય. આજે આધુનિક સમય પસાર થઈ રહ્યો છે. આધ્યાત્મિક અને સામાજિક, ધાર્મિક અને સામાજિક તહેવારો, ઉત્સવમાં ફૂલોની પણ બહુ મોટી કિંમત થતી જાય છે, જેને આપણા જીવનને સુંદર, ખુશ્બુદાર અને સુશોભિત બનાવે છે. એવા મોગરો હોય, ગુલાબ હોય, જુઈ હોય, ચંપો હોય, ચમેલી હોય, અનેકવિધ પુષ્પો કે જે આપણના જીવનને સુવાસિત બનાવે છે. આ વનસ્પતિની દેન છે. એટલે વનસ્પતિ જીવને મનુષ્ય જીવનને સુંદર બનાવ્યું છે, સુવાસિત બનાવ્યું છે, એક મહેકપૂર્ણ બનાવ્યું છે. સાથે વાત કરીશું વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન. ચાર પાસાઓની વાત પ્રકૃતિ જીવનમાં આપણે કરી છે. એક ભૂમિ દ્રશ્ય, જે વિવિધ પ્રકારના ભૂમિ આકારો છે, ચાહે તે પર્વત હોય, નદીઓની વાત કરી. ભારતીય સંસ્કૃતિ જેના કિનારે પ્રગટી, પાંગરી અને વિકસી છે. વનસ્પતિ જીવન પ્રાચીન શાસ્ત્રોથી લઈને આજે અર્વાચીન સમય સુધી વનસ્પતિનું મૂલ્ય પીછાણતા રહ્યા છે. હવે જે ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન. મિત્રો, ભારતીય સંસ્કૃતિએ હંમેશા માટે પ્રાણીઓનું મૂલ્ય પીછાણ્યું છે. આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મ વ્યવસ્થામાં જે દેવદેવીઓને આપણે આરાધ્ય સમજીએ છીએ એ દેવદેવીઓના ચિત્ર તમે જોયા હશે. એમાં એમની સાથે કોઈ ને કોઈ પ્રાણીઓ, પક્ષીઓ એમના વાહન સ્વરૂપે જોયા હશે. તો એ મતલબ એ છે કે આપણી સંસ્કૃતિમાં પ્રાણીઓનું મૂલ્ય પીછાણવામાં આવ્યું છે. આપણે તેમને આપણા આરાધ્ય સાથે બેસાડ્યા છે. અનેકવિધ પ્રાણીઓ વનમાં વિચરતા હોય છે. પૂરા એશિયામાં એકમાત્ર ગીર, જુનાગઢ જિલ્લો, ગુજરાત રાજ્યનું બહુ મહત્ત્વનું આપણે ગર્વ લઈ શકીએ એવી વાત છે કે એ સિંહ માત્ર આપણા સૌરાષ્ટ્રના જુનાગઢમાં જ છે. સિંહ અને વાઘ, આ બે પ્રાણી કોઈ એક જ દેશમાં હોય એવું પણ સૌભાગ્ય ભારતનું છે.
એટલે આવા હિંસક પ્રાણીઓ તો અનેકવિધ છે. એ સિવાય તૃણાહારી પ્રાણીઓ અનેકવિધ, હાથી, ગેંડા, હરણ, રીંછ ઇત્યાદિ અનેકવિધ જંગલમાં વિચરતા પ્રાણીઓ કે જેના વિશે યાદી બનાવી તો એ ઘણી મોટી થાય. આવા પ્રાણીઓને પણ આપણે આપણા સાંસ્કૃતિક મૂલ્ય સાથે જોડ્યા છે. ઠીક છે કે એમનું આપણા જીવન સાથેનું જોડાણ પણ છે અને એનું જતન અનિવાર્ય છે. કેમ કે એનું જતન નહીં થાય તો આવનારી પેઢી માટે કદાચ એ પ્રાણીઓ હશે કે પક્ષીઓ હશે એ માત્ર ચિત્ર પૂરતા સીમિત બની જશે. આવનારી પેઢીઓને એ જીવંત જોવા મળે, માત્ર જૂ પૂરતા જ ન રહે, મુક્ત જંગલમાં વિહરતા જોવા હોય તો એમનું જતન કરવું અનિવાર્ય છે. પરિણામે વર્તમાન સરકારે વિવિધ યોજનાઓ કરીને આ પ્રાણીઓ અને પક્ષીઓના જતન માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જેવા વિસ્તારો વિકસાવીને એ પ્રાણીઓની એ પ્રજાતિ લુપ્ત થઈ જતી અટકે, એમનું જતન થાય, ચોક્કસ પ્રકારે આરક્ષિત વિસ્તારોમાં પ્રોટેક્ટેડ રહે એવા પ્રયત્નો એ કરી રહ્યા છે. તો પ્રકૃતિના સંદર્ભે પરીક્ષાલક્ષી જો વાત કરીએ તો 2 ગુણવાળા 4 પ્રશ્નની ચર્ચા કરી આપણે. પરીક્ષામાં પ્રશ્ન આવી રીતે પૂછી શકાય: પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્ય વિશે માહિતી આપો. સેમ ત્રણેય માટે પ્રશ્ન બની શકે. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ વિશે ચર્ચા કરો, અથવા તો આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપી પીછાણી છે. આ પ્રકારે પરીક્ષામાં પ્રશ્ન એક વખત પૂછાઈ ચૂક્યો છે. વનસ્પતિ જીવન અને વન્ય જીવન પ્રાકૃતિક વારસાનો એક અંગ તરીકે એ ચર્ચો, એવી રીતે પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. એટલે પ્રાકૃતિક વારસાના સંદર્ભે 4 પ્રશ્ન બની શકે. 4ની આપણે ચર્ચા કરી અને હવે વાત કરશો સાંસ્કૃતિક વારસાની. વારસાના 2 અંગ, એક પ્રકૃતિ દ્વારા જે આપણને મળ્યું છે તે કુદરતની અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો. જ્યારે માનવીએ પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય વડે 3 બાબત મહત્વની છે ડેફિનિશનમાં. માનવીએ પોતાની આવડત, બુદ્ધિ ચાતુર્ય અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જ્યું છે, જે કંઈ નિર્માણ કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તેમાં સ્થવર જંગમ તમામ પ્રકારની મિલકતોનો સમાવેશ થઈ શકે. તે બધું જ સાંસ્કૃતિક વારસો છે. મતલબ કુદરત દ્વારા સર્જિત છે તે પ્રાકૃતિક વારસો છે અને માનવ દ્વારા જે સર્જિત છે તે સાંસ્કૃતિક વારસો છે. એટલે જે કંઈ પણ માનવીય નિર્માણો છે, મહેલો હોય, મસ્જિદો હોય, મંદિરો હોય, કિલ્લાઓ હોય, ગુફા સ્થાપત્યો છે, અલગ શિલ્પો છે, સ્થાપત્યો છે, મોટું લિસ્ટ તૈયાર કરી શકાય. એ બધું જ કે જેનું નિર્માણ માનવ દ્વારા થયું છે તે સાંસ્કૃતિક વારસો છે. પછી તે ઐતિહાસિક સ્થળો હોય, સ્વતંત્ર સંગ્રામના સ્થળો હોય, ઓલ ઓફ કલ્ચર હેરિટેજ પ્લેસીસ કે જેનો સમાવેશ એ ભારતીય સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે કરી શકાય. આવા વિવિધસભર ભારતના સાંસ્કૃતિક વારસાની જો આપણે વાત કરીએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો ઘણો પ્રાચીન હોવાના પુરાવાઓ આપણને મળ્યા છે. તમારે ટેક્સ્ટબુકમાં દાઢીવાળા પુરુષનું શિલ્પનું ચિત્ર છે. એવું માનવામાં આવે છે કે આપણે ત્યાં શિલ્પ બનાવવાની જે કલા છે એ લગભગ 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. જે શિલ્પો પ્રાપ્ત થયા છે એના પરથી આ સ્પષ્ટીકરણ થાય છે. આપણે એવો ખ્યાલ આવે
કે એટલું પ્રાચીન શિલ્પ હશે જ કે કેમ, એનો અંદાજ ક્યાસ કેવી રીતે કાઢવામાં આવતો હશે. તો કાર્બન ડેટિંગ પદ્ધતિથી કોઈ પણ પ્રાચીનતમ મળી આવેલી ચીજ વસ્તુઓ કેટલા વર્ષ જૂની છે, કેટલી પ્રાચીન છે, એનો આજના આધુનિક યુગમાં ક્યાસ કાઢવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ કાર્બન ડેટિંગથી નક્કી કરતા ખ્યાલ આવે છે કે જે કંઈ પણ પ્રાચીનતમ શિલ્પો મળી આવ્યા છે એ અતિ પ્રાચીન છે. જેમ કે અજંતા અને ઇલોરાની ગુફા છે, ત્યાં રહેલા ચિત્રો અને શિલ્પો એ ઘણા પ્રાચીન છે, પ્રાચીન યુગના છે. એ પણ ધીસ વે કાર્બન ડેટિંગ સિસ્ટમની મદદથી એ નક્કી કરવામાં આવે. એટલે ભારતની આ પ્રાગ ઐતિહાસિક યુગની સંસ્કૃતિ છે એવું પુરવાર થાય છે. પાષાણ યુગની સંસ્કૃતિ, પાષાણ એટલે પથ્થર. જ્યારે વ્યવહારમાં જરૂરિયાતની પૂર્તિ પથ્થરોથી બનેલા યંત્રો કે ઓજારો કે સામાનથી થતી હતી, એ સમયગાળાને પથ્થર યુગ, પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે. અને એ સમયથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ હોવાનું એ અનુમાન લગાવવામાં આવે છે. જેમ જેમ ભારતીય સંસ્કૃતિમાં આગળ ખેડાણ થતું ગયું તેમ તેમ સાંસ્કૃતિક વિરાસત વધતી ગઈ છે. ભગવાન બુદ્ધનું પ્રજ્ઞ પારમિતાનું શૈલ કે પછી સુલતાનગંજ પાસેથી મળી આવેલી તામ્ર મૂર્તિઓ, અનેકવિધ ઉદાહરણો લઈ શકાય આગલા પ્રકરણોમાં. આ ઘણા બધા ઉદાહરણોની આપણે વાત કરશું. અજંતાને ઇલોરાની ગુફાના સ્થાપત્ય જે છે એમાં શિલ્પો અને ચિત્ર, આ બંને વિશે પણ એ ત્રીજા પ્રકરણમાં ચર્ચા કરીશું. મિત્રો, સાંસ્કૃતિક વારસાના સંદર્ભે આમ તો છઠ્ઠા પ્રકરણ સુધી, બીજું, ત્રીજું, ચોથું, 5 અને 6 ત્યાં સુધી ઘણી બધી વાત આવશે. અને આપણે એ વિષયક ઘણા બધા ઉદાહરણો પણ જોઈશું. અહીંયા તમારે પછીનો જે પેરેગ્રાફ છે એમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે, ઉદાહરણો આપ્યા છે. એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે કે જે ઉદાહરણો આપવામાં આવ્યા છે એટલા જ હોય એવું જરૂરી નથી. આ સિવાય પણ જે માનવ સર્જિત બાબતો છે એ તમામ સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ ગણી શકાય. મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા કે પછી આ બધા ધાર્મિક સ્થળો, પછી કિલ્લા હોય, મહેલો હોય, મકબરાઓ હોય, ગુંબજો હોય, એવા સ્થાપત્યો કે પછી જરૂરિયાતો માટે જે કંઈ પણ પ્રાચીન સમયે બાંધકામ કરવામાં આવ્યું હોય એવા સ્થળો, ઐતિહાસિક સ્થળો અને સ્વતંત્ર સંગ્રામની સાથે જોડાયેલી ઘટનાવાળા સ્થળો છે, તે સ્થળો બધાને સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો ગણી શકાય. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.